નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચારના વિરોધમાં ભરૂચ પાંચબત્તી ખાતે વીએચપી બજરંગ દળના ધરણા, હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન। ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારના ટાઇપ 1 ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ। 51 બાળકોને ડાયાબિટીસની કીટ આપવામાં આવી। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર રૂપિયા 1.84 કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની કામગીરી પૂર્ણ। આત્મહત્યાના વધતા બનાવોના પગલે જાળી લગાવવાની માંગ હતી। દહેજ પીસીપીઆઈઆર ઝોનમાં ગેરકાયદેસર માટી ખોદકામ, ખેડૂતોમાં આક્રોશ। ભૂમાફિયા સામે આક્ષેપ કરી કલેક્ટરને રજૂઆત। આમોદ પાલિકા શાસકોની ગંભીર બેદરકારીથી નગરજનોના જીવ સાથે ખુલ્લો ખેલ। અંકલેશ્વરના પૂન ગામથી કીમ સુધી એક્સપ્રેસ વે 31 ડિસેમ્બર સુધી શરૂ થઈ શકે છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અંતિમ તબક્કામાં વાહન ચાલકોને 30 કિલોમીટર ફેરાવો બચશે। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અને કટ્ટરપંથીઓ દ્વારા આચરવામાં આવતા હિંસાના વિરોધમાં સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે ભરૂચ શહેરના વ્યસ્ત ગણાતા પાંચબત્તી વિસ્તાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશાળ ધરના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં બાંગ્લાદેશમાં જેહાદી તત્વો દ્વારા હિન્દુ યુવાન દીપચંદ્ર દાસની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત ભરૂચમાં પણ જોવા મળ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને રામધૂન બોલાવી હતી। સાથે જ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રો ઉચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ ધરના પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી વિરલભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, મુક્તાનંદ સ્વામી સહિત વીએચપી અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। ઉપસ્થિત આગેવાનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી વિરલભાઈ દેસાઈએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે જો હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જલદ અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે। જે પ્રકારે ખિલાફત આંદોલન પછીની સ્થિતિ હતી, ખિલાફત આંદોલન એ જે તે વખતની અંગ્રેજ સરકાર અને મુસલમાનો વચ્ચેની લડાઈ હતી। એની અંદર ગાંધીજીના કહેવાથી હિન્દુઓને ખિલાફત આંદોલનમાં જોડવામાં આવ્યા હતા। તે છતાં પણ ખિલાફત આંદોલનને બળજબરીથી જો રોકવામાં આવ્યો તો એ ખિલાફત આંદોલન જે રોકાયું એના બદલામાં મોપલાકાંડની ભેટ મળી હતી હિન્દુઓને। અસંખ્ય હિન્દુઓની હત્યા કરવામાં આવી। જ્યારે જ્યારે પણ સરકાર અને મુસલમાન વચ્ચે કોઈ પણ ક્લેશ થાય અને એમાં મુસલમાન જો હારે છે તો એ મુસલમાન ઇસ્લામની રાહે ચાલીને માત્ર ને માત્ર એનું રિએક્શન આપે છે હિન્દુઓની હત્યા કરીને। અને એ જ ઘટના આ બાંગ્લાદેશમાં જોવા મળી છે। સરકાર આવ્યા પછી સરકાર ત્યાંના લોકો કોઈ પરિવર્તન કરવા ઈચ્છે છે, એને કારણે હાદી નામના કોઈ એક કટ્ટરવાદી મુસલમાનની ત્યાં હત્યા કરવામાં આવી અને એના બદલામાં પુનઃ સામાન્યમાં સામાન્ય બાંગ્લાદેશનો એક મુસલમાન એ હથિયાર લઈને નીકળે છે અને ત્યાં રહેતા કાયદેસરના નાગરિક એવા હિન્દુઓની હત્યા કરે છે। દીપુ નામનો એક સામાન્ય વ્યક્તિ કે જેને કોઈ પણ પ્રકારે પેગમ્બરથી માંડીને કોઈની નિંદા નથી કરી, એવાને પોલીસની કસ્ટડીમાં હતો, ત્યાંથી એને ઉચકીને લઈ જઈને એની હત્યા કરવામાં આવી। મતલબ એ છે કે પોલીસની કસ્ટડીમાં પણ બાંગ્લાદેશમાં રહેલો હિન્દુ સુરક્ષિત નથી। અને એ સંજોગોમાં આપણા દેશની અંદર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને આપણે બિરયાની ખવડાવીને આપણે ડિપોર્ટ કરીએ છીએ। અમારી સરકારને પણ માંગણી છે કે જો આવો એક દીપુ મળતો હોય તો એવા એક દિલાવરથી જવાબ આપવો જોઈએ કે જે ડિપોર્ટ કરી દઈએ છે આપણે।
એને બિરયાની નહીં ખવડાવીને ભૂખો મોકલો અથવા તો એને જીવતો સળગાવી દેવો જોઈએ, તો જ આ બાંગ્લાદેશી આતંકવાદીઓની શાન ઠેકાણે આવશે. અને એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ આજે ધરણા પ્રદર્શન કરી રહ્યું છે. ધરણા પ્રદર્શન બાદ કોઈ આશ્ચર્યકારક કાર્યક્રમ પણ આપશે. આજે માત્ર આ પ્રતિક્રિયા છે. આગળ જતા વિશ્વ હિન્દુ પરિષદે વિશ્વભરના હિન્દુઓની ચિંતા કરે છે, એટલે બાંગ્લાદેશમાં બસનારા હિન્દુઓની ચિંતા કરીને કદાચ રોડ પર નીકળી જાય તો એને માટે જે કોઈ તંત્ર છે એ લોકોની જવાબદારી હશે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્ય સરકારના ટાઈપ 1 ડાયાબિટીસ જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના બાળકો અને યુવાનોના આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી ટાઈપ 1 ડાયાબિટીસ જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગેનો કાર્યક્રમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સિવિલ હોસ્પિટલના તબીબો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ભરૂચ જિલ્લામાં પણ આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ કાર્યક્રમ હેઠળ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા તમામ દર્દીઓને નિઃશુલ્ક ઇન્સ્યુલિન અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્યક્રમ રાજ્યના દરેક હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો પર લાગુ કરવામાં આવશે અને તે ડાયાબિટીસ ધરાવતા બાળકો અને પરિવાર માટે મહત્વપૂર્ણ રાહત પૂરી પાડશે. मैं डॉक्टर मधुमिता मिश्रा, प्रोफेसर डॉक्टर केसी पटेल मेडिकल कॉलेज. आज हमारे कॉलेज में ये आयोजन हुआ जिसमें बच्चों को फ्री डायबिटीज़ की किट डिस्ट्रीब्यूट करने में आई. तो मुझे बहुत खुशी है कि हमारी गुजरात सरकार ने इस चीज़ का संज्ञान लिया कि छोटे छोटे बच्चों में जो डायबिटीज़ होता है वो बड़ों वालों डायबिटीज़ से काफ़ी डिफरेंट होता है. उसमें हमें इंसुलिन ही शुरू करना पड़ता है और वो लाइफ लॉन्ग चलाना पड़ता है. तो ये इंसुलिन का उनका जो स्टॉक है और ग्लूकोमीटर, ब्लड शुगर चेक करने की मशीन, ये सब सरकार द्वारा प्रोवाइड होगी. तो ये उन लोगों के लिए बहुत ही लाभदायक रहेगा. इससे वो एटलीस्ट ट्रीटमेंट बीच में छोड़ेंगे नहीं, पैसे के कारण की वजह से या नॉन अवेलेबिलिटी की वजह से. तो ये चीज़ काफ़ी अच्छी रही कि सरकार अब उनको फ्री में हर महीने किट प्रोवाइड करेगी जिसमें वो इंसुलिन चेक भी अपना शुगर लेवल चेक कर पाएंगे और इंसुलिन के डोजेस भी ले पाएंगे. और हमने इस आयोजन में उनको और भी समझाया, जब भी वो हमारे पास भर्ती होते तो भी हम समझाते हैं कि क्या कागजी रखनी है, आपको क्या सावधानी रखनी है, इंसुलिन कैसे देना है. जब भी उनका एडमिशन होता है यहाँ पे हॉस्पिटल में तो लास्ट 4-5 दिन उनके माँ बाप को ट्रेन करते हैं कि कैसे उनको खुद इंसुलिन इंजेक्शन देना है, क्या साइड इफेक्ट का ध्यान रखना है, उनकी डाइट में क्या ध्यान रखना है. एक डाइट चार्ट उनको बना के देते हैं हम लोग कि इस समय पे ये खिलाना है, इस समय पे ये खिलाना है, और इंसुलिन के डोज लिख के देते हैं, सब चीज लिख के देते हैं. और उनको फॉलो अप में भी सेम एडवाइस देते हैं, फॉलो अप में भी बुलाते हैं. तो बस मेरी यही रिक्वेस्ट है जो भी सुन रहे हैं और जो भी पेशेंट्स हैं कि आप प्रॉपर फॉलो अप लेते रहिए, क्योंकि इसमें ग्रोथ कम होने के चांस रहते हैं. आप प्रॉपर फॉलो अप लेते रहेंगे तो बच्चे का हाइट वेट अच्छे से बढ़ेगा, उसका दिमागी विकास भी अच्छा होगा. और ये चीज डरने की जरूरत नहीं है, हर बीमारी अलग अलग रहती है. इस बीमारी में ये है कि हमें लाइफ लॉन्ग चीजें लेनी पड़ेंगी, बट इससे बच्चा अच्छा भी हो सकता है, वो अपनी रूटीन चीजें फॉलो कर सकता है. तो आपको डरने की जरूरत नहीं है, अच्छा फॉलो अप लेने की जरूरत है. 1 થી 18 વર્ષની ઉંમરના બાળકોને યુવાનો માટે આવા અનેક અભિયાનો રાજ્યમાં અત્યારે આપણા વિભાગમાં ચાલી રહ્યા છે ઘણા લાંબા વર્ષોથી.
કુપોષિત બાળકો માટે પણ રાજ્ય સરકારે આખા રાજ્યમાં કુપોષણને સમાપ્ત કરવા માટે જે સુપોષણ આપવામાં આવે છે વિભાગ દ્વારા અને કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ અભિયાનને આપણે ખૂબ આગળ લઈ ગયા છે. ટીબી નિર્મૂલન માટે પણ રાજ્ય સરકારે ખૂબ અસરકારક પગલાં લીધા છે ને એમાં આપણે ઘણા સારા પરિણામો પણ જોયા છે. આદિવાસી સમાજ માટે જે સિકલ સેલની બીમારી સ્વાભાવિક રીતે સમાજમાં છે એને પણ હંમેશા સમાપ્ત કરવા માટે આપણા રાજ્યમાં ખૂબ સઘન ઝુંબેશ ચાલી રહી. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાંઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવોના પગલે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 1.84 કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો હતો. ત્યારે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે માંગ ઉઠી હતી. આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે સેફ્ટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસેથી માંગી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ અને ફિક્સિંગ વાયર મેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂપિયા 1.84 કરોડના ખર્ચથી સેફ્ટી નેટ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બ્રિજની બંને તરફ સેફ્ટી નેટ લાગી જતા આત્મહત્યાના બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે. નર્મદા મૈયા બ્રિજ કે જે ટ્રાફિક સમસ્યાને હળવું કરવા માટે બનાવવામાં આવેલો, પણ નર્મદા મૈયા બ્રિજનું નામ અલગ જ પડી ગયું હતું. સુસાઇડ પોઈન્ટ તરીકે નર્મદા મૈયા બ્રિજ પ્રખ્યાત થઈ ગયો હતો. વારંવારની રજૂઆતથી ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગ તેમજ આખું તંત્ર જેમને અમે વારંવાર રજૂઆત કરેલી આ નર્મદા મૈયા બ્રિજની ફરતે વોલ બાંધવા, નેટ બાંધવા માટે, જે કાયમ આજ જે પૂર્ણ થયું છે. નર્મદા મૈયા બ્રિજ પર આ જાળી લગાવવાનું શરૂ થવાથી અત્યાર સુધીમાં બિલકુલ એક પણ મૃત્યુનો આંક નોંધાયો નથી કે કોઈ મોતની છલાંગ લગાવી હોય એવું નોંધાયું નથી. માટે હું ફરીથી એકવાર ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ તેમજ માર્ગ અને મકાન વિભાગ તેમજ તંત્રનો આભાર વ્યક્ત કરું છું. છેલ્લા ઘણા મહિનાઓથી ભરૂચમાં આ નવા બનેલા બ્રિજ ઉપરથી આત્મહત્યાના બનાવો બનવાની પ્રક્રિયા સતત ચાલુ હતી. આમ સમાજમાંથી પણ માંગ હતી કે સરકાર દ્વારા કોઈ રેલિંગ લગાવીને આ બ્રિજને કવર કરવામાં આવે. લોકોની લાગણીને માન આપીને રાજ્યના મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગે આ રકમ આપણને ફાળવવામાં આવી. તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું ને આજે રેલિંગ લાગીને આ બનાવો જે બનતા હતા એને આપણે અટકાવવામાં સફળ થયા છે. લોકોની માંગણી એવી પણ હતી કે બ્રિજ નદી એનાથી બહુ સારી રીતે જોઈ શકાય અને બ્રિજનો શો છે એ પણ યથાવત રહે, એટલે એટલી ટ્રાન્સપરન્ટ જાળી આપણે લગાવી છે
કે જેના કારણે બનાવને પણ રોકી શકીએ અને બ્રિજ ઉપરથી નદીને પણ આપણે જોઈ શકીએ. આ બંને પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ જિલ્લાની જનતા વતી આપણે આભાર વ્યક્ત કરીએ. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है. रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026. तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी. ભરૂચ જિલ્લાના દહેજ PCPIR ઝોનમાં ખેતીની જમીનમાં માલિકની મંજૂરી વિના ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સહિત સ્થાનિક ખેડૂતોએ રોષ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી હતી. ખેડૂત મગનલાલ વસાવાના જણાવ્યા અનુસાર સર્વે નંબર 465 તેમની માલિકીની 73 AA પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે. દહેજ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓએ માલિકીની પરવાનગી વિના આશરે 15 થી 20 ફૂટ ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિન ખેતીલાયક બનાવી દીધી છે. ખેડૂતોનો આરોપ છે કે સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયા અને અસામાજિક તત્વોની મિલીભગતથી કરવામાં આવ્યું છે. આ ખોદકામ માટે PCPIR ઝોન કે સરકારી પટ્ટાની જમીનમાં જરૂરી કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી. આસપાસની અન્ય ઘણી જમીનોમાં પણ આ જ રીતે ગેરકાયદેસર ખોદકામ થયું હોવાના આક્ષેપો છે. આ ગેરકાયદેસર ખોદકામના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત પર્યાવરણ અને ભૂગર્ભ જળસ્તર પર ગંભીર નકારાત્મક અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને આ અંગે તાત્કાલિક તપાસ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારું ગામ પાદરિયા, મારું નામ વસાવા અજીતભાઈ ચંદુભાઈ છે. અમારી જમીન દહેજ બજાપરા ગામ પર આવેલી છે. 465 સર્વે નંબર. ત્યાં અમુક માણસોએ માટી ખોદકામ કરી ગયેલા છે. તો એના માટે ન્યાય માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમે આપ્યું છે. એના માટે અમને ન્યાય મળવો જોઈએ. અમારી માંગ એ છે કે જે ખોદકામ કર્યું છે એ અમારે જમીન બરાબર લેવલ કરી આપે, બસ એ જ અમારી માંગ છે. મેદાન પાસે આવેલા ભૂવાથી લોકોના જીવને જોખમ હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂવામાં અનેક રાહદારીઓ તેમજ વાહન ચાલકો પણ ખાબકવાના બનાવો બન્યા હતા, જેમને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે.
છતાં પાલિકા તંત્ર બેફિકર રહેતા નગરજનોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જાગૃત નાગરિકોએ મુખ્ય અધિકારીને રજૂઆત કરી તેમજ રૂબરૂ સ્થળ બતાવ્યું હોવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે. જે ભૂવો હજુ જોખમી રીતે લોકોને ગળી જવા આતુર હોય તેમ લાગી રહ્યું છે. આમોદનું નાક ગણાતો ટાવર પણ અત્યંત જર્જરિત હાલતમાં છે. વારંવાર જર્જરિત ટાવરના પ્લાસ્ટરના પોપડા પડી રહ્યા છે, જેનાથી ટાવર નીચે ઊભા રહી શાકભાજીનો ધંધો કરતા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી પાલિકા તંત્ર દ્વારા માત્ર નીચે ઊભા રહીને ધંધો કરતા વેપારીઓને ખસેડીને સંતોષ માન્યો હતો, પરંતુ તંત્રને ટાવરનું સમારકામ કરવાનું હજુ સૂચતું નથી. અગાઉ પણ આ વાતની રજૂઆત કરેલી એકવાર, અને આ ફરી વાર છે. પેલા 100 ખર્ચે આ ઢાંકણું આ લોકોએ બનાવેલું. આ ગટર છે, મોટી 6 ફૂટ ઊંડી ગટર છે. અહીંયા કોઈક પડશે કદાચ, એની રાહ નગરપાલિકા જોતી હોય એવું લાગે છે. અને આ અહીંયા અત્યારે થોડા દિવસ પહેલા જ આપણા ચીફ ઓફિસર સાહેબ આવેલા. આ જ સ્થળ ઉપરથી એમણે આમ જાહેરાત કરેલી કે અમે આ સ્વચ્છ આમોદ બનાવીને રહીશું. એમને લારી ગલ્લાવાળાઓ કચરો કરશે તો એમને 500નો દંડ કરીશું, ફરી 700નો કરીશું, એવી મોટી મોટી વાતો કરીને ગયેલા. ને ત્યાર પછી અહીંયા એ બાબતે પણ કોઈ એક્શન લેવાય એવું લાગતું નથી. પણ જો એમને તે વખતે અહીંયા ખાડો દેખાવો જોઈતો હતો. ને પાછળ બીજું બાજુમાં જ એક ટાવર છે. એ ટાવર એટલી જર્જરિત હાલતમાં છે કે જો એ ટાવર બિલકુલ પડવાને આડે હોય એવું લાગે છે. પેલા આગળ 2-4 દિવસ પહેલા પોપડા પડ્યા, લોકોને વાગ્યું. ત્યાર પછી એ લોકોએ ત્યાંથી લારી ગલ્લા 2 લારી હટાવી, પણ આજુબાજુથી આવતા જતા લોકો તો જાય જ છે. ત્યાં કોઈ ચેતવણીની નોટિસ કે એને કોર્ડન કરીને ઢાંકવાની કોઈ પ્રોસેસ આ લોકોએ કરી નથી. ને મારું કેવું તો એમ જ છે કે એમણે તાત્કાલિક એ ટાવરને ઉતારી લેવો જોઈએ. ને આવા ખાડાઓ ગામમાં જ્યાં જ્યાં છે, આવા ગટરો જ્યાં જ્યાં ખુલ્લી છે, એ દરેક જગ્યાએ એ લોકોએ સર્વે કરી ને વહેલી તકે આ વસ્તુનું સમારકામ કરાવવું જોઈએ. અજીતભાઈ, મારો તમને એક સવાલ છે કે જ્યારે ઘટના બને છે, અત્યારે થોડાક દિવસ પહેલા એક ગાય માતા ગટરમાં ખાબકી હતી, નગરપાલિકા જાગી હતી, પરંતુ અહીંયા આગળ અધિકારીઓ આવે છે, જોવે છે, તો પણ જાગતા નથી. તેની પાછળનું કારણ શું હોઈ શકે? વાહવાહી લૂંટવા માટે પડા પછી જાગે તો વધારે સારું દેખાય, એવું હોઈ શકે કદાચ. અત્યારે ફોટોગ્રાફી જોરશોરમાં પડાવે છે કચરાની, પણ એમને આ બધું દેખાતું નહીં. આ બધું નહીં દેખાતું હોય, દેખાતું તો હોય જ, પણ આ ખાડા કાન કરીને ચાલતા હોય. બીજી ઘણી બધી ગંભીર સમસ્યાઓ ગામમાં છે, એમાં એ લોકો આ ખાડા કાન કરીને ચાલે છે. એમની પાસે માહિતી માંગવા જઈએ તો તે પણ અણઘડ જવાબ આપીને ના પાડી દે છે. એટલે એ લોકોનું ખબર નહીં, ઉપરથી કંઈક એમને કોઈ બીજા ઉપલા અધિકારીઓ હોય એમની ઉપર કઈ એક્શન લેતા હોય કે ના લેતા હોય એવું લાગે છે. એમને ખુલ્લો દોર છે. બીજો એક નાનો પ્રશ્ન એ છે કે અત્યારે ગામની અંદર ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના ખાડા પૂર્યા હશે, તો તેની અંદર તેમને 1000 રૂપિયાનો એક આ ખાડો પૂરવા માટે પૈસા નહીં મળતા? હવે 250 રૂપિયાના 2 ઢાંકણા 5 વર્ષથી બાકી છે, અને એમણે ક્યાં ખાડા પૂર્યા તે આવીને સર્વે કરીને આપણને બતાવે તો ખબર પડે. બાકી મને નહીં લાગતું ખાલી કાગળ પર જ ખાડા પૂર્યા હોય એમ લાગે છે. નગરપાલિકાના અધિકારી અને પદાધિકારી અધિકારીને શામાં રસ હોય? હવે એ તો આપણને એ ખબર નહીં પડતી. એ કાગળ પર કામ કરીને પૈસા કોન્ટ્રાક્ટરને આપવામાં રસ છે, ને કામ ક્યાં કરે છે એ જોવામાં મને નહીં લાગતું. આગળ તળાવની મેટરો, ઘણી બધી મેટરો છે. વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે, જેમાં દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ વે પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પૂન ગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિને શરૂ થઈ શકે છે. આટલેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટમાં 1380 કિલોમીટરમાંથી 413 કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે, જેમાં ભરૂચમાં પેકેજ 4 હેઠળ 13 કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઈવેની એન્ટ્રી અને એક્ઝિટ અપાયા બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં શરૂ કરવામાં આવશે.
આ અંગેની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. કિમ સુધીનો માર્ગ 31 ડિસેમ્બરની આસપાસ શરૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધી ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર હાંસોડ ઓલપાડને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરતા હતા. જો કે પુનગામથી કિમ વચ્ચેનો માર્ગ પણ શરૂ થઈ ગયા બાદ વાહન ચાલકો સીધા કિમ સુધી જઈ શકશે. ત્યારબાદ ત્યાંથી બારડોલીના એના સુધી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે. આમ વાહન ચાલકો વડોદરાથી સુરત સુધી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે. માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકામાં માળખાગત સુવિધા, રોડ, રસ્તા, સ્વચ્છતા માટે ફાળવાતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકામાં ટાસ્ક ફોર્સની ઓડિટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. તરસાડી નગરપાલિકામાં આકસ્મિક રીતે છેલ્લા 2 વર્ષના કામની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ ગાઈડલાઈન મુજબનો થયો છે. તે માટે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં ઘણી બધી ચૂક, નાણાકીય વ્યવહારમાં ગફલત સામે આવી છે. માળખાગત સુવિધા, રોડ, રસ્તા, સ્વચ્છતા માટે ફાળવાતી ગ્રાન્ટમાં કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલ સોલાર સિસ્ટમ, સ્વચ્છતા માટેના સાધનો પર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. મોટી રકમની સુવિધા માટે ખાસ ગુણવત્તા ચકાસણી કરવાની હોય છે, જેમાં ધારા ધોરણ મુજબ સ્ટ્રક્ચર ન બનાવી નાણાકીય વ્યવહારમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ બાબતે ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવવામાં આવી છે, જેનો જવાબ આપતા રાજ્ય સરકારને જાણ કરી કાર્યવાહી કરવામાં આવનાર છે. ટાસ્ક ફોર્સની ઓડિટ અહેવાલના પગલે પાલિકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી સુરત, સાઉથ ગુજરાતની અંદર 17 નગરપાલિકાનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દર ફાઇનાન્શિયલ યર મુજબ કરોડો રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકાને આપતી હોય છે. તો આ ગ્રાન્ટનો સદુપયોગ કરવા માટે જે તે નગરપાલિકાની અંદર માળખાગત સુવિધા, રોડ, રસ્તા તેમજ કોમ્યુનિટી હોલ છે, કચેરી છે, ડ્રેનેજ સિસ્ટમ છે, સ્વચ્છતા છે, તમામ શહેરની સુવિધા માટે અલગ અલગ પ્રકારનો ખર્ચ કરવામાં આવતો હોય છે. આ ખર્ચના નાણાકીય હિસાબ મુજબ સરકારે જે નક્કી કરેલી ગાઈડલાઇન્સ મુજબ થયો છે કે કેમ, તે બાબતે રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલિટી સુરત ખાસ ટાસ્ક ફોર્સની રચના કરેલ છે, જે અન્વયે તમામ નગરપાલિકાની આકસ્મિક તપાસણી કરેલ છે. આજ રોજ તરસાડી નગરપાલિકાની આકસ્મિક તપાસણી કરતા ખાસ કરીને જે છેલ્લા 2 વર્ષમાં મંજૂર થયેલા કામોની ગુણવત્તાની ચકાસણી કરેલ છે. તેમાં ઘણી બધી ચૂક થયેલી છે. નાણાકીય વ્યવહાર બાબતે પણ અનેક ગાફલત જોવા મળેલી છે. તે બાબત તત્કાલ ચીફ ઓફિસરશ્રીને નોટિસ આપેલ છે. કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલ સોલાર સિસ્ટમ છે, સ્વચ્છતા માટેના સાધનોની વ્યવસ્થા છે, તે બાબતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તે બાબતની સ્થળ ઉપર જ તપાસ કરી અને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અધ્યક્ષ સાહેબ, આજે તમે આકસ્મિક મુલાકાત લીધી, બીજા કયા મુદ્દાઓ પર તમે તપાસ કરી? સર, રાજ્ય સરકાર જ્યારે કોઈ નગરપાલિકાને નાણાકીય સહાય ચૂકવતી હોય છે ત્યારે ખાસ અપેક્ષા એ હોય છે કે નગરપાલિકાની સુવિધામાં, લોકોની સુખ સુવિધામાં વધારો થાય. ખાસ કરીને નગરપાલિકામાં કોઈ એસેટ ઊભી થાય, દાખલા તરીકે સોલાર સિસ્ટમ છે, ડ્રેનેજ સિસ્ટમ છે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આ બધી બહુ મોટી રકમની અકસ્માતો હોય છે, જેની ગુણવત્તા ચકાસણી જરૂરી હોય છે. એ બાબતે અમે સંપૂર્ણ ચકાસણી કરેલ છે. કેવી રીતે કૌભાંડ કરવામાં આવ્યું છે? કૌભાંડ ખાસ કરીને જે પ્રમાણે ટેન્ડરના ધારાધોરણ હોય છે, જે શરતો હોય છે તે મુજબ એનું સ્ટ્રક્ચર હોતું નથી, નાણાકીય હિસાબો નિભાવવામાં આવેલ નથી, અને જે ગુણવત્તાની અપેક્ષા સરકારશ્રી રાખે છે એ ગુણવત્તા અનુસારનું કામ જોવા મળી આવેલ નથી. શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તો નોટિસ ઇસ્યુ કરેલ છે. જે પ્રમાણે જવાબ આપશે એ પ્રમાણે રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે. અંકલેશ્વરના એક ગેરેજ સંચાલકને રીલ્સ બનાવવાનું ભારે પડી ગયું છે. તેને એક કારને પૂર ઝડપે લાવીને રોડ પર અડચણરૂપ ઊભી રાખી ગાડીમાંથી ઉતરી વાહનોની તોડફોડ કરતી રીલ બનાવી હતી, જેમાં પોલીસે ગેરેજ માલિક સહિત 5 સામે કાર્યવાહી કરી છે. ઓએનજીસી રોડ પર સરગમ કોમ્પ્લેક્સ સામે આ ઘટના બની હતી. રીલ્સમાં એક કાર પૂર ઝડપે આવીને રોડ પર ઊભી રહે છે અને તેમાંથી 3 થી 4 યુવાનો નીચે ઉતરે છે અને બાઇકની તોડફોડ કરે છે. આ રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગેરેજના સંચાલક સહિત જાકીર ભૈયાત,
જહી ખાન પટેલ, મિનાજ પટેલ, શેબાજ વોહરા અને એહજાજ અયુબ પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. તેમની સામે લોકોની જિંદગી જોખમમાં મૂકી માર્ગ પર અડચણરૂપ વાહન પાર્ક કરવા બદલ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ભરૂચમાં પણ આવી રીલ બનાવનારા મોબાઈલ શોપના માલિક સહિત 5 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચની નર્મદા નદીના કિનારે સ્થિત પૌરાણિક ભૃગુ ઋષિ મંદિર એક અદ્ભુત આધ્યાત્મિક પ્રસંગ માટે સાક્ષી બન્યું. આ મંદિરના પરિસરમાં લિંગ સ્વરૂપે ચતુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ બિરાજમાન છે. સમગ્ર ભારત વર્ષમાં કદાચિત આ પ્રકારનું લિંગ સ્વરૂપે ચતુર્વેદનું સ્થાપન અનોખું છે, જે ભરૂચની ધરતીને વિશિષ્ટ બનાવે છે. ભરૂચની કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરીના ગ્રંથપાલને એક ઉમદા વિચાર આવ્યો છે કે મોટા ભાગના લોકોએ ગ્રંથ સ્વરૂપે વેદોનું જ્ઞાન મેળવ્યું છે અને જોયા છે, વાંચ્યા છે, પરંતુ લિંગ સ્વરૂપે સ્થાપિત ચતુર્વેદના દર્શનનો લાવો બહુ ઓછાને મળ્યો છે. આથી તેમણે વિચાર્યું છે કે લિંગ સ્વરૂપ વેદોને ગ્રંથ સ્વરૂપ વેદોની ભેટ કરાવી એક અનોખું સંમેલન કરવું છે. મંદિરમાં સ્થાપિત લિંગ સ્વરૂપ વેદોને લાઇબ્રેરી સુધી લાવવું શક્ય ન બને, પણ ગ્રંથ સ્વરૂપ વેદો તો મંદિર સુધી લઈ જઈ શકાય ને. આથી આ વિચારને સાકાર કરવા માટે લાઇબ્રેરીમાં સ્થાન પામેલા 4 વેદોના ગ્રંથો તથા વિશાળ શબ્દ વેદ ગ્રંથ, જેમાં કુલ ચતુર્વેદ સમાયેલ છે, મંદિર સુધી લઈ જવામાં આવ્યા. ત્યાં લિંગ સ્વરૂપ વેદ સાથે તેનું અનોખું મિલન કરાવાયું. આ ઘટના માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ આધ્યાત્મિકતા અને જ્ઞાનનું સંગમ પણ બની. આ પ્રસંગે ચોકસી પબ્લિક લાઇબ્રેરી તરફથી સંદેશ આપવામાં આવ્યો છે કે જ્ઞાન અને આધ્યાત્મિકતા એકબીજાના પૂરક છે. લિંગ સ્વરૂપે પ્રતિકાત્મક વેદ અને ગ્રંથ સ્વરૂપે શબ્દ વેદોનું સંમિલન ભરૂચના ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક જીવનમાં એક નવી દિશા પ્રસ્થાપિત કરે છે. આધ્યાત્મિકતા ઘટના થકી પરંપરાનું સંવર્ધન જ નહીં, પરંતુ નવી પેઢીને વેદ પુરાણોના મહત્વની સમજ આપવાનો એક સશક્ત પ્રયાસ છે. ગ્રંથપાલનું માનવું છે કે બાળકો અને યુવાનોને આ પવિત્ર વારસાની જાણકારી આપવી એ આપણી ફરજ છે, અને સંમેલન એ ફરજને સાકાર કરતું એક અદ્ભુત અવસર સાબિત થયું છે. ભરૂચની ધરતી પર સર્જાયેલા પવિત્ર સંગમ પરંપરા, જ્ઞાન અને આધ્યાત્મિકતાનું અખંડિત સંદેશ આપે છે કે શબ્દ અને સ્વરૂપનું મિલન સમાજને નવી પ્રેરણા અને નવી દિશા આપે છે. પરંપરા, જ્ઞાન, આધ્યાત્મિકતાના ત્રિવેણી સંગમથી સમાજને પ્રેરણા મળે છે અને નવી પેઢીના યુવાનો તથા બાળકોમાં આપણા પવિત્ર ગ્રંથો વિશે જાણવાની ઈચ્છા જાગૃત થાય છે. આ જાગૃતિ આવનારા વર્ષોમાં આપણા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવામાં મદદરૂપ થશે. ભરૂચના હાસોડ તાલુકાના સાહોલ ગામ નજીક ખાનગી લક્ઝરી બસ માર્ગની નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, જેના પગલે ઘટના સ્થળે દોડધામ મચી ગઈ હતી. અકસ્માતમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સાહોલ નજીક કીમ નદી પર આવેલા ઓવરબ્રિજ પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હોવાથી બસ ડ્રાઈવરે ટર્ન લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બસ પરથી નિયંત્રણ ગુમાવતા બસ માર્ગની નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત લક્ઝરી બસ સૌરાષ્ટ્રના સાવરકુંડલાથી સુરત તરફ જઈ રહી હતી. બસમાં કુલ 16 મુસાફરો સવાર હતા, જેઓનો સદભાગ્યે આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાંસોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. સિનોના સુરાસમણ માર્ગ પરથી ગેરકાયદેસર રેતી ભરીને જતું ટ્રેક્ટર સર્કલ ઓફિસરે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સિનોર પંથકમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રેતી ખનનની બૂમો ઉઠતી રહે છે, ત્યારે સિનોરના સુરાસામણ માર્ગ પરથી ગેરકાયદેસર રેતી ભરીને જતું ટ્રેક્ટર સર્કલ ઓફિસરે ઝડપી પાડ્યું હતું. ઝડપાયેલા ટ્રેક્ટરને સિનોર તાલુકાના સેવા સદન કચેરી ખાતે લઈ જવાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સિનોર પંથકમાં અન્ય જગ્યાએ પણ ગેરકાયદેસર રેતી ખનન કરતા ઈસમો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ગુજરાત પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ચલાવવામાં આવી રહેલ વિશેષ ઝુંબેશ હેઠળ ઝઘડિયા પોલીસને મોટી સફળતા મળી છે. નબીપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 મહિનાથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને ઝઘડિયા પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી દબોચી લીધો છે.
ભરૂચ જિલ્લા અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે મદદનીશ પોલીસ અધિક્ષક અજય કુમાર મેણાના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટર કેવી લાકોડ અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નબીપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટ મુજબના ગુનાનો આરોપી મહારાષ્ટ્રમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે મહારાષ્ટ્રમાં દરોડા પાડ્યા. આરોપી સ્વપ્નિલ વસાવા રહેઠાણ મોરાબા તાલુકા અક્કલકુવા મહારાષ્ટ્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે 25 ડિસેમ્બરે સમગ્ર દેશમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. વાજપેયીની 100મી જન્મજયંતિના અવસરે ગુજરાત સરકારે અટલ નેતૃત્વ અવિરત વિકાસના ધ્યેય સાથે સુશાસન સપ્તાહનું આયોજન કર્યું છે. આ સપ્તાહના ત્રીજા દિવસની થીમ લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી છે. ચાલો જોઈએ કેવી રીતે આ યોજના ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાનો તાલેપુરા ગામ આજ નારી શક્તિના નવા આયામનું સાક્ષી બન્યું છે. નમો ડ્રોન દીદી યોજના હેઠળ શ્રી આશાબેન ચૌધરી આધુનિક ટેકનોલોજી અપનાવી ખેતીમાં પ્રગતિશીલ કદમ માંડ્યું છે. તેમણે ખેતરોમાં ડ્રોન દ્વારા દવા છંટકાવની વિશેષ તાલીમ મેળવી છે. તેઓ પરંપરાગત ખેતીને આધુનિક ખેતીમાં પરિવર્તિત કરી રહ્યા છે. અમે અમારું સખી મંડળ બનાવ્યું આશાપુરી. સખી મંડળ બનાવ્યા પછી અમે સરકારશ્રીની અલગ અલગ બહેનો માટેની યોજનાની તાલીમ લેવા જતા તો અમે કેવીમાં તાલીમ લેવા ગયા હતા તે ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નમો ડ્રોન દીદી યોજના આવી રહી છે. તો પાયલોટ પ્રોજેક્ટમાં જ એમને મારું નામ લખાવ્યું અને પછી એમને ઇન્ટરવ્યૂ માટે બોલાયા. ઇન્ટરવ્યૂ આપ્યા પછી મારું સિલેક્શન થયું. સિલેક્શન થયા પછી અમે 15 દિવસની પૂના ટ્રેનિંગ માટે ગયા. ટ્રેનિંગ લીધા બાદ ત્યાં એક્ઝામ ક્વોલિફાય કરી અને અમને ડ્રોન પાયલોટનું લાયસન્સ મળ્યું. આ યોજના અંતર્ગત મળેલી અંદાજે 17 લાખ રૂપિયાની ડ્રોન કીટ શ્રી આશાબેન માટે સ્વરોજગારનું સબળ માધ્યમ બની છે. આધુનિક સાધન દ્વારા તેઓ માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા પરંતુ પરિવારની આર્થિક ઉન્નતિમાં પણ પાયાનું યોગદાન આપી રહ્યા છે. એકાદ મહિના પછી અમને ડ્રોન, ઇલેક્ટ્રિક ગાડી અને જનરેટર એમ અંદાજિત 17 લાખની કીટ અમને ઘરે ડિલિવર કરવામાં આવી. એના પછી અમે ઓર્ડર લેવાના ચાલુ કર્યા. તો અમે ઓર્ડર લેવાના તો અમારું 2 મહિનામાં જ અમે 1 લાખ રૂપિયાની કમાણી કરી હતી સિઝનમાં. એટલે અમે લખપતિ દીદી બની ગયા. અત્યારે ઓર્ડર લેવા ક્યાંય નહીં જવું પડતું. અમારા ઓર્ડર ઘરે બેઠા જ ઓર્ડર આવે છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચેલી આ યોજના સુશાસનનું ઉદાહરણ પૂરું પાડે છે. શ્રી આશાબેન જેવી લાખો મહિલાઓ આજે ટેકનોલોજીના સહારે લખપતિ દીદી બનવા તરફ મક્કમ ડગ માંડી રહી છે. કરજણના બામણ ગામની ટેકનોબીટ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. કરજણ તાલુકાના બામણ ગામ નાના ફોફડિયા રોડ પર આવેલ ટેકનોબીટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ડામર, બિટુમિન અને રબરમાં શોર્ટ સર્કિટના કારણથી તે મટીરિયલમાં આગ લાગી હતી. જેના પગલે ગભરાટ સાથે દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતાં કરજણ ફાયર ટીમ સાથે વીએમસીની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવા અને તેમનામાં વ્યવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચોं का घर સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વ્યાપારિક કુશળતાનો પરિચય આપ્યો હતો. આનંદ મેળાનું ઉદ્ઘાટન આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ બચ્ચોं का घर ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મોહતમીમ મૌલાના સાહેબ, સેક્રેટરી ઇબ્રાહીમ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યો અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવી અને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ટીમવર્ક, આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતાની ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યાવસાયિક સૂઝબૂઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
શાળાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલની વાલીઓએ અને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્યો શીખવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આજરોજ બચ્ચો કા ઘર આમોદ સંચાલિત ગુજરાતી મીડિયમ વિભાગમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન આમોદ પીઆઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને તેમાં આમોદ બચ્ચો કા ઘરના ટ્રસ્ટી તેમજ મોહતમી મૌલાના બશીર સાહેબ રાણા, સેક્રેટરી જનાબ ઇબ્રાહીમભાઈ તથા ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના આચાર્યશ્રીઓ તથા શિક્ષકગણોએ હાજર રહી બાળાઓના આ કાર્યક્રમને બિરદાવ્યા હતા. વડોદરાની હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા સિનોર અને મોટા ફોફળિયા ખાતે ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના એડવોકેટ નોટરી સાહનવાજભાઈ દ્વારા હેલ્પિંગ હેન્ડ નામના ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સિનોર ખાતે આવેલા સરકારી કુમાર શાળા અને કન્યા શાળામાં ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે બાદ મોટા ફોફળિયા ખાતે આવેલ હોસ્પિટલમાં સ્ટાફ અને શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને સાથે રાખી નવજાત શિશુઓ માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્પિંગ હેન્ડ સંસ્થાના પ્રતિનિધિ સ્વરૂપે અમીનભાઈ ઇસ્માલભાઈ સાથે એડવોકેટ પ્રકાશભાઈ માસ્તર દ્વારા ગરમ કપડાના વિતરણ સાથે સંસ્થાની કામગીરીની સમજણ આપવામાં આવી હતી. હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા ગરમ કપડાની કરવામાં આવેલ કામગીરીને લોકોએ બિરદાવી હતી. ફોફળિયા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જે વડોદરા જિલ્લાની સર્વશ્રેષ્ઠ આરોગ્ય મંદિરની નામના મેળવેલી છે એવા ફોફળિયા હોસ્પિટલ ખાતે વડોદરાના હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ તરફથી નાના બાળકો, નવજાત બાળકો માટે ગરમીના શરદીના કીટ આપવામાં આવી છે અને શિયાળામાં બાળકો માટેની ટોપી, રૂમાલ અને શાલ આપવામાં આવેલ છે. આ કીટ વર્ષોથી સેવાભાવી સંસ્થા એવી વડોદરા ખાતેની હેલ્પિંગ હેન્ડ દ્વારા આપવામાં આવેલ છે અને હેલ્પિંગ હેન્ડના જે ફાઉન્ડર મેમ્બર છે શાહનવાજ હુસેન પઠાણ એડવોકેટ નોટરી, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે જેમણે અમારી સંસ્થાને અને આ ફોફળિયા સંસ્થાને પસંદ કરી અને સેવાનો મોકો આપ્યો. ગુજરાત સરકારના મૂળ મંત્ર સરકાર પ્રજાના દ્વારને સાકાર કરવાની દિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સુશાસનની પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ટેકનોલોજી અને પારદર્શિતાનો સુગમ સમન્વય ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા ત્યારે જે પાયો નાખ્યો હતો તેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ આજે ગુજરાત સહિત ભરૂચ જિલ્લા માટે આશીર્વાદરૂપ બન્યા છે. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલા ટેકનો ઇવેન્ટ દ્વારા છેવાડાના માનવીના પ્રશ્નોનું સીધું નિરાકરણ લાવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ માત્ર એક વહીવટી પ્રક્રિયા નહીં પરંતુ નાગરિકો અને સરકાર પ્રત્યે વિશ્વાસનો અડીખમ ડિજિટલ સેતુ બનીને ઉભર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યું છે, જેમાં આંકડાકીય સિદ્ધિ તેને પારદર્શિતાનું પ્રતિબિંબ દર્શાવે છે. સામાન્ય રીતે સરકારી કચેરીના ધક્કા ખાવા પડે તેવા લોકોના અનુભવથી આપણે સૌ પરિચિત છીએ, પરંતુ મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકાયેલો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આ ધારણાને બદલી રહ્યો છે. આ કાર્યક્રમ પ્રજાના પડતર પ્રશ્નોને સીધા જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરવાની તક આપે છે. જંબુસર તાલુકાના કાવી ગામના રહેવાસી ઇમ્તિયાઝ અહમદનો અનુભવ આ વાતનો પુરાવો છે. લાંબા સમયથી ઉકેલાયા વગરના એક મુદ્દાને લઈને તેમને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. ખુશીની વાત તો એ છે કે કલેક્ટરની હાજરીમાં પ્રશ્નનું તાત્કાલિક અને સંતોષકારક સમાધાન થયું. અહમદે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં માત્ર પ્રશ્નનું નિરાકરણ આવતા મને ખૂબ જ આનંદ થયો છે. હું ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને સરકારનો આભારી છું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025ના છેલ્લા જાન્યુઆરીથી નવેમ્બર મહિનામાં 397 ફરિયાદો સ્વાગત કાર્યક્રમમાં પ્રાપ્ત થઈ હતી, જેનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુખદ અને અસરકારક નિકાલ કરવામાં આવ્યો છે. આ આંકડાઓ પ્રશાસનની કાર્યક્ષમતા અને જવાબદારીનું પ્રતિબિંબ દર્શાવે છે. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકો માત્ર પોતાની સમસ્યા રજૂ કરતા નથી, પરંતુ ડિજિટલ
ડિજિટલ ઇન્ડિયાના વિચારને પણ સાર્થક કરી રહ્યા છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિક સીધા વહીવટી સાથે સંવાદ સ્થાપિત કરે છે, જે લોકશાહી અને પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ છે. ઇકરા ઇસ્લામિક હાઈસ્કૂલ ખુશ્બુ પાર્ક ગુજરાતી માધ્યમ ખાતે વાર્ષિક રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમત ઉત્સવમાં કેજી વિભાગથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે દેશ વિદેશથી વિવિધ મહેમાનો પધાર્યા હતા, જેમનું શાબ્દિક પ્રવચન શાળાના આચાર્ય ઘોઘા અજરુદ્દીને કર્યું હતું. મહેમાનો અને ખાસ કરીને યુકેથી પધારેલ ઇકબાલભાઈ ધોરીવાલા અને ભરૂચનું ગૌરવ એવા સુતર સોએબ અંગ્રેજ સહિતના અન્ય મહેમાનોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ પિરામિડ અને વિવિધ રમતો જેવી કે ખોખો, કબડ્ડી, સંગીત ખુરશી, કોથળા, દોડ, રસ્સી ખેંચ, ક્રિકેટ વગેરે રમતોમાં ખેલ કૌશલ્ય દર્શાવ્યું હતું. નાના ભૂલકાઓ દ્વારા પણ વિવિધ રમતો રજૂ કરવામાં આવી હતી. મારું નામ છે સોએબ અબ્દુલ રહેમાન અંગ્રેજ. હું જંગાર રહેવાસી છું. મારી મેઇન કેટેગરી સ્પોર્ટની છે. એમાં હું શૂટિંગ, રાઇફલ શૂટિંગનો પ્લેયર છું. નેશનલ પ્લેયર છું. નેશનલ પ્લેયર ક્વોલિફાય કરીને ઇન્ડિયન ટીમની ટ્રાયલ્સ આપું છું. અહીંયા ઇકરા સ્કૂલમાં આવેલો છું. ઇકરા સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. એ ઘણું સારું છે. અને આપણા ભરૂચ જિલ્લામાં અત્યારે જે રીતે માહોલ ચાલી રહ્યો છે કે ભાઈ ઓનલી ક્રિકેટ અને ક્રિકેટ સ્પોર્ટમાં ક્રિકેટ સિવાય બીજી કોઈ ઇવેન્ટ છે નથી, તો એ ઘણી ખોટી બાબત છે. કારણ કે અને દુઃખદાયક બાબત છે. સ્પોર્ટમાં ઘણી બધી એવી કેટેગરી છે જે રીતના સ્પોર્ટ જેવી રીતના નેશનલમાં હું પહોંચી ગયો છું એ રીતના આગળ ઇન્ડિયન ટીમમાં બી ઇન્શાલ્લાહ પહોંચીશ અને ઘણી સારી ઓપોર્ચ્યુનિટી મળશે. એવી રીતના આપણા નાના ગુલકાઓને અને છોકરાઓના ભવિષ્ય માટે ક્રિકેટ સિવાયની ઘણી એવી બધી ઇવેન્ટો છે કે જે સ્પોર્ટમાં તમે આગળ વધી શકો છો અને સારું એવું ભવિષ્ય બનાવી શકો છો. અને ઇકરા સ્કૂલે આ જે કર્યું છે એવી દરેક સ્કૂલ કરે એવું હું ઈચ્છું છું કે સ્પોર્ટ ડેમાં અલગ અલગ ઇવેન્ટોનું આયોજન કરે અને છોકરાઓને એમની ટેલેન્ટ પ્રમાણે આગળ મોકલે. નેત્રંગ ટાઉન ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા ખાતે શાળા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કન્યા શાળાના ધોરણ 6 થી 8ના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક અને માર્ગદર્શન દીપ્તિબેન વસાવા દ્વારા ધોરણ 1 થી 8ની વિદ્યાર્થીઓ સાથે વિવિધ 70 જેટલી ગણિત અને વિજ્ઞાન વિષય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને યુવા આગેવાન બ્રિજેશભાઈ પટેલ અને એસએમસીના અધ્યક્ષ હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં પ્રાથમિક કુમાર શાળા શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓએ પણ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું અને શાળાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ વધારી ગણિત વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવ્યો હતો. નમસ્તે, મારું નામ પ્રજાપતિ ભક્તિ રમેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળા નેત્રંગ કેએમસી ગુજરાત છે. આજ રોજ અમારી શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં 60થી વધારે કૃતિઓ રજૂ કરવામાં આવી છે અને 150થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. નમસ્તે, મારું નામ વસાવા દીપ્તિબેન ભવનભાઈ છે. હું છેલ્લા 2.5 વર્ષથી પ્રાથમિક કન્યા શાળા નેત્રંગ પીએમસી ગુજરાતમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અમારી શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે. તેમાં 60થી વધારે કૃતિઓ છે અને 150થી વધારે બાળકોએ ભાગ લીધો છે. આજ રોજ પ્રાથમિક કન્યા શાળા નેત્રંગ પીએમસી ગુજરાત શાળામાં શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં 200 વિદ્યાર્થીઓ પોતાની કૃતિ બનાવી અને સુંદર રજૂ કરી છે. આપણે આ કૃતિની વાત કરીએ તો બાળકોએ ખૂબ સરસ ઘરે પ્રોજેક્ટ તૈયાર કરી અને શાળામાં લાવી અને પ્રોજેક્ટને સુંદર બનાવીને સમાજમાં ઉપયોગી થાય એવા સુંદર પ્રોજેક્ટો શાળા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં એમને રજૂ કર્યા છે. સમાજ માટે કે આવનાર દિવસોમાં આપણે વિજ્ઞાનથી સમાજમાં શું ફાયદો કરી શકીએ અને વિજ્ઞાનથી સમાજમાં શું પરિવર્તન લાવી શકાય એ માટે શાળા કક્ષાએ આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખ્યું છે, જેમાં 70 કૃતિઓ સુંદર રીતે તૈયાર કરીને બાળકોએ મૂકી છે. જેમાં અલગ અલગ 5 થીમ આપણે લીધી છે, જેમાં આરોગ્ય, વિજ્ઞાન, પર્યાવરણ, સમાજમાં ઉપયોગી વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, ગણિત મંડળ, આ તમામ પ્રવૃત્તિઓ મિક્સ કરી રોબોટિક સાયન્સ છે, આ તમામને ઉપયોગ કરી અને બાળકોએ ઘરે સુંદર કૃતિઓ તૈયાર કરી અને શાળા કક્ષાએ રજૂ કરી છે. આજે આપણે ગણીએ તો 250 વિદ્યાર્થીઓ, કુમાર શાળાના 150 વિદ્યાર્થીઓ, ગામ લોકો, એસએમસી સભ્યો અને તમામે શાળા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઈ અને બાળકોનો ઉત્સાહ વધાર્યો છે. આજે બાળકો આવતીકાલના સુંદર
વૈજ્ઞાનિક રીતે આગળ વધી શકે અને વૈજ્ઞાનિક બની શકે અને પોતાના જીવનમાં વિજ્ઞાનનો ઉપયોગ કરી શકે, એ માટે એક સુંદર પ્રયાસ કરી અને અમે શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું છે, જે ખૂબ સરસ છે અને બાળકોને પણ ખૂબ મજા આવી છે. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચારના વિરોધમાં ભરૂચ પાંચબત્તી ખાતે વીએચપી બજરંગ દળના ધરણા, હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારના ટાઇપ 1 ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ. 51 બાળકોને ડાયાબિટીસની કીટ આપવામાં આવી. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર રૂપિયા 1.84 કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની કામગીરી પૂર્ણ. આત્મહત્યાના વધતા બનાવોના પગલે જાળી લગાવવાની માંગ હતી. દહેજ PCPIR ઝોનમાં ગેરકાયદેસર માટી ખોદકામ, ખેડૂતોમાં આક્રોશ. ભૂમાફિયા સામે આક્ષેપ કરી કલેક્ટરને રજૂઆત. આમોદ પાલિકા શાસકોની ગંભીર બેદરકારીથી નગરજનોના જીવ સાથે ખુલ્લો ખેલ. અંકલેશ્વરના પૂન ગામથી કીમ સુધી એક્સપ્રેસ વે 31 ડિસેમ્બર સુધી શરૂ થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અંતિમ તબક્કામાં વાહન ચાલકોને 30 કિલોમીટર ફેરાવો બચશે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.